हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। એક નવા વિડીયોમાં ફરીથી આપણું બધાનું સ્વાગત છે। હવે આપણે દિવસના નીકળી ગયા છીએ દ્વારકા જતા પદયાત્રીઓની જે સેવા કરે છે તે આપણે વિડીયોમાં વ્યવસ્થિત બતાવશું। આજે આપણે આ યુવાનો બધા મળી ગયા છે અને દૂધ કોલ્ડ ડ્રિંક લચ્છીની સરસ મજાની સેવા આપે છે। બોલો દ્વારિકાધીશ જય। આવી રીતે ગાડીઓ ઊભી રખાવીને ભાઈ સેવા આપે છે। જય દ્વારકાધીશ મિત્રો। આ બધા લેડીઝ, આ બધા બહેનો છે તે છાસની સેવા આપે છે અને સોડા છે, પાણી છે, હા ને પીપર, ઓરેન્જ પીપર પણ દેખાય છે, આપણે કચોરી છે ને ખૂબ સારી સેવા કરે છે। તો આ બહેનોને પણ ધન્યવાદ છે। જય દ્વારકાધીશ મિત્રો। સામે જે કાળા ટી શર્ટ વાળા તે આખી ટીમ આવી ગઈ છે અહીંયા સેવામાં। લીંબુ શરબત છે ને આખું આઈસર ભરીને આવ્યા છે, એટલે ખૂબ સારી સેવા આપે છે ને ઘણો બધો સ્ટોકમાં માલ લઈને આવ્યા છે। આવી રીતે ધરાર ગાડીઓ વાળાઓને, ફોર વ્હીલ વાળાઓને કોઈ પણ સાધન હોય, સાધનમાં ધરાર પાઈ છે અને સાથે સાથે ચાલીને જતા તે ભક્તો માટે તો જરૂરથી પાઈ જ છે, પણ ગાડી ઊભી રાખીને ધરાર પાઈ છે। જો સામે દેખાય આવી રીતે સેવા આપે છે આ લીંબુ શરબત ને આવી રીતે મોજથી ભગવાન દ્વારકાધીશના ગુણગાન ગાતા જાય, આગળ સેવા પણ કરતા જાય અને સાથે ડીજે હોય એટલે ચાલનારા ભક્તો પણ ઘડીક વાર રાત રમતા હોય છે અને સાથે સાથે ટીમ જબરજસ્ત હોય છે, પોતે પણ સાથે રાસ રમે અને મોજ કરાવતા જાય। આવી રીતે ધીમે આગળ સેવા કરતા જાય ને સાથે મળીને બધાય આનંદ કરતા જાય। જય દ્વારકાધીશ મિત્રો। આપણે આવી ગયા છીએ બેડ ગામને નજીક રાજા ભગતની જગ્યા સામે ને છોટે હરિદ્વાર એ મંદિરની સામે, પંથી હોટલની સામે ને આ બધા યુવાનોએ ખૂબ સારી સેવામાં દૂધ કોલ્ડ ડ્રિંક છે, આજે લચ્છી છે। 4-5 જણા અહીંયા છે, થોડાક આગળ ઊભા છે, 2-3 જણા ડીશ લઈને ને બીજા જમવા ગયા છે। સરસ મજાની સેવા છે। હા, થાક્યા હોય ને
જય દ્વારકાધીશ મિત્રો, આપણે બેડથી થોડાક આગળ આવી ગયા છીએ. ત્યાં એસીબી પોલીસ પીઆઈ સાહેબ અને તેમનો સ્ટાફ, કેમ કે પોલીસ જવાન કાયમ માટે આપણી સેવામાં જ હોય છે, બરોબર. ને આજે તો કંઈક અલગ રીતે તે સેવા કરે છે આપણી. જે દ્વારકા પદયાત્રી તમામ ભક્તો જઈ રહ્યા છે, સામે ટી શર્ટ વાળા છે તે પીઆઈ સાહેબ છે અને તેમનો આખો સ્ટાફ ખૂબ સારી સેવા આપે છે. પોલીસ સ્ટાફ છે, જામનગરથી પધાર્યા છે ને ખૂબ સારી રીતે સેવા આપે છે. તો તેને પણ દ્વારકાધીશ કાયમ માટે દયા આવી નવી રાખે, નવી નવી સેવા કરતા રહે. જય દ્વારકાધીશ સાહેબ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો, આપણે આગળ ચાલ્યા જાય છીએ. એવી જ રીતે આવા પરિવાર દ્વારા પણ સરસ મજાની સેવા કરવામાં આવે છે. તો આપણે પરિવાર દ્વારા જે સેવા થતી હોય એનો વિડીયો બનાવવાની પણ આપણે મજા આવે, કેમ કે કેમ્પમાં તો ઘણા બધા પરિવાર સાથે મળીને કામ કરતા હોય. આ એક પરિવાર એવું હોય કે જે કામ ધંધો કરતા કરતા સાઈડમાં ટાઈમ મળે એટલે આવી સેવા કરે છે. તો આ પરિવાર દ્વારા ગાડીમાં સમય એટલો માલ ભરી આવ્યા છે, પાણીની બોટલ છે આ બાજુ ને સાથે એ છોકરાઓને પણ સારા સંસ્કાર આપે
એટલે છોકરાઓને પણ સાથે રાખે છે, તે પણ સેવા કરે છે સાથે સાથે. બહુ સારું કહેવાય. ને મિત્રો આ બાજુ આપણે સરદારજી પરિવાર સાથે ફેમિલી સાથે તે પણ એક સરસ મજાની સેવા કરવા આવ્યા છે. તે પણ તેમની ગાડી લઈને પરિવાર સાથે સેવામાં આવ્યા છે. જે દ્વારકા પદયાત્રી જે જાય છે ભક્તો તેની સેવા માટે સરસ મજાની ચોકલેટો છે જાત જાતની. આ બાજુ સરસ મજાની વેફર છે ને પાણી છે, લીંબુ શરબત ને ઠંડા. તો સરદારજીને દ્વારકાધીશના આશીર્વાદ મળે ને કાયમ માટે આવનારા સમયમાં પણ આવીને આવી સેવા કરતા રહીએ એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીશું. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ તમને સેવા કરો છો તો તમને કેવું લાગે છે? અનંતથી ખૂબ જ આનંદ થાય છે અને દ્વારકાધીશની કૃપાથી એટલે ઘણા ટાઈમથી અમે આવી સેવા આપી રહ્યા છીએ. દ્વારકાધીશ બહુ પરમ કૃપાળુ છે અને આશીર્વાદથી બહુ સરસ ચાલે છે. બસ દ્વારકાધીશને કઈ આજે આપણે આટલા પરિવાર સાથે આવ્યા છીએ. આવનારા સમયમાં અને આવતા વર્ષે આપણે વધારે માણસો લઈને આવી ને વધારે આનાથી સેવા કરી એવા આશીર્વાદ આપે ને સાથે દ્વારકાધીશના હાથ આપણી ઉપર છે કાયમ માટે. જય દ્વારકાધીશ. મિત્રો આપણે આ ભાવિ ભક્ત બે શબ્દો બોલવા માંગે છે તો તેમને આપણે માઇક આપીશું. સાહેબ, મારું નામ છે શાસ્ત્રી પિયુષભાઈ જોશી અને મારી સાથે મોહિતભાઈ ત્યાં સંતાન છે. અને દ્વારકાધીશની મહામહોત્સવ પદયાત્રા ચાલે છે. એમાં ફૂલની તો ફૂલની પાકડી, અમારો ભાવ, અમારો ભક્તિ પડે અને આટલા બધા યાત્રાળુ આવે છે. અમે આમાં ક્યાંક ને ક્યાંક દ્વારકાધીશને જોઈએ છીએ. અમારો ભગવાન અમને મળે. અમે પાણીની સેવા લઈને આવ્યા છીએ, પણ એ સેવા જીવો છે જીવનમ. જીવથી જીવ નભે છે અને સેવા પરમો ધર્મ. સેવાથી જગતમાં મોટું કલ્યાણ કરી કઈ કામ જ નથી. દુર્લભો માનવનો દેહ, દુર્લભમાં દુર્લભ ભગવાન માનસનો દેહ આપે, માનવનો દેહ આપે. એમ પુરુષાર્થ કરતા કરતા જો પરમાર્થના કામ ન થાય, જીવ દયાના કામ ન થાય, કલ્યાણના કામ ન થાય તો તમારું મારું જીવન એડે છે. કામ એવા થાય કે માતા પિતાને જીવતા મુક્તિ મળે, દ્વારકાધીશની કૃપા અમારી ઉપર, અમારા આવનારી પેઢી ઉપર મળે, એવા સારા ભાવ, સારા વિચાર, સારા દર્શનનો લાભ મળે. એ માટે આ તો એક પ્રેરણા સૂતી છે કે પાણી પણ અમે ખરેખર જે યાત્રીઓ અમે તો જઈ નથી શકતા, પણ જે જાય છે એને પ્રોત્સાહન મળે, એનો આત્મવિશ્વાસ વધે એ માટે ઊભા છે કે એ દ્વારકાધીશ, એ દ્વારકામાં ક્યાંક ને ક્યાંક મારો કાનુડો, મારો દ્વારકાધીશ આવેલો તેવું અમને ભાવ થાય છે. નહીં, 100% દ્વારકાધીશ એ માટે જ બેઠો છે. એના માટે કંઈક કરો, એના ભક્તો માટે કંઈક કરો એટલે કાયમ માટે તમારી આગળ થઈને હાલશે કોઈ પણ કામની અંદર. ને મિત્રો આ ભાઈ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનું તો આપણે ના લઈ શકીએ, આ મને ખબર છે. એટલે કેમ કે આપણા ભૂદેવ, આપણા ગોર છે, બરોબર, આપણે એને દેવું જોઈએ, આપણો એ હક બને છે. પણ એ સરસ મજાની સેવા આપે છે એ માટે તમે વિડીયોમાં એક લાઈક કરી દેજો ને આ ભાઈઓ માટે કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો. આપણા મીડિયાના માધ્યમથી જે આપણા દ્વારકાધીશનો મહિમા આપ વધારો છો તો ભગવાન દ્વારકાધીશને આપણે એક જ પ્રાર્થના કરીએ કે ભગવાન દ્વારકાધીશ આખા જગતનું કલ્યાણ કરે. બસ આપણો એ જ ધ્યેય ને ધ્યેય આપણે ભગવાન દ્વારકાધીશ માટે પ્રાર્થના. જય દ્વારકાધીશ. મોનોગ્રામ છે સોનાની સરકાર, જય દ્વારકાધીશ. તમારો હરેક મોબાઈલના અમારા હરેક વિડીયોમાં એવું આવે છે મારામાં સોનાની સરકાર, જય દ્વારકાધીશ. બરોબર છે, સરસ વાત કરી સાહેબે. અને ખાસ કરીને એ પણ તમને કહીશ, આપણે જામનગરથી પહેલાથી આપણી આ ચેનલની અંદર તમામ લોગ આપેલા છે અને હજી અહીંયાથી દ્વારકા સુધી આપણે જવું છે. એટલે કે જ્યાં સુધી આપણે 4 વ્હીલ લઈ જવાની પરમિશન મળશે ત્યાં સુધીના વ્લોગ આપણે બનાવશું. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આ વિડીયો તમને મિસ ના થાય. કેમ કે હાલીને સેટ દ્વારકા સુધીના તમામ અપડેટ, તમામ કેમ્પ, તમામ આવા સેવા ભાવીના આપણે વિડીયો બનાવશું. જય દ્વારકાધીશ. બોલો દ્વારિકાધીશ કી જય. મિત્રો આપણી સાથે એક સંઘ, બહુ મોટો સંઘ છે પણ એમાં ચાપર ચોટીલાથી પણ અમુક માણસો એના થોડાક આગળ પાછળ છે. તો એટલા ભક્તો આપણે ભેગા થયા તો એને કંઈક કહેવા માંગે છે તો આપણે એના પાસેથી સરસ મજાના શબ્દોથી તમને સંભળાવશે તો સાંભળજો જરાક. સૌ પ્રથમ પહેલા બધાને જય દ્વારકાધીશ. અમારા ગઢિયાઓ આજથી 40-45 વર્ષથી દ્વારકા સંઘ લઈને જતા હોય છે અને એના સાથે સાથે અમે પણ જતા હોય છે. અને જ્યારે
અમારો સંઘ આજે પેલા તો ગઢિયા જ્યારે આવતા ત્યારે 5-7 જણા 20 જણા આવતા, અત્યારે 500 જણા ઉપરનો સંઘ લઈને અમે નીકળીએ છીએ. એકાદ દ્વારકાધીશની મહેરબાની હોય તો આપણે નીકળતા હોય છે. બીજા નંબરમાં કે જેમ આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરતા હોય એમ ચાર્જિંગ થઈ જાય, એવી રીતે અમે 12 મહિને એકદાર દ્વારકાધીશને મળી આવીને ત્યારે અમારા મનને આખા 12 મહિનાનું ચાર્જિંગ થઈ જાય એવું અમને અંદરથી વાઇબ્રેટ થાય અને બહુ મજા આવે. આ તો સાવ સોનાની દ્વારકા અને ઓલી મધુરાય બોલે મોર, જ્યાં ફરતો રત્નાગર ભોગવે, અરે ઈ રાજ કરે રણછોડ. ગબરું ગાંગર ચોટીલાના જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો આ એક પરિવાર વરી પાછું આવી ગયું છે સરસ મજાની સેવા લઈને. આ ફ્રૂટી જાત જાતની આ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ. આ બાજુ આ તમામ લોકો વેફરની સેવા આપે છે. આ ભાઈ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભાઈ સરસ સેવા આપે છે. આલીકોર જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ બાજુ વેફર. આ બે ગાડી ભરેલી છે હજી માલની. જય દ્વારકાધીશ. કેવી મજા આવે? જોરદાર જબરદસ્ત મજા જ એવા રાખે, નકરી મોજે મોજ. બહુ સરસ. બસ આવી જ રીતે હિંમતથી હાલવાનું છે આગળ ભાઈ. જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો આપણે એક સરસ મજાની સેવા નારિયેલ પાણી. જા ભાઈ દરાર બધાઈને નારિયેલ પાણીની પ્રસાદી આપે છે. નારિયેલ પાણી પાય છે. આખી ટીમ છે મિત્ર મંડળ. એવી રીતે આખી ગાડી ભરીને આવ્યા છે નારિયેલની. સરસ મજાની સેવા. મિત્રો આવી રીતે કંઈક સેવા થાય છે અને અહીંયા સુધી જો તમે વિડીયો જોયો હોય તો મજા આવી હોય તો એક વિડીયોમાં લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. એનાથી પણ તમને વધારે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી ખબર પડે કે દ્વારકા ચાલીને જતા ભાવિ ભક્તો માટે કઈ રીતે સેવા કરવામાં આવે છે. ને એનાથી પણ વધારે મજા આવે આવા નવા વિડીયો ગમતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને પણ સપોર્ટ કરજો, જેથી કરીને આવનારા દિવસોમાં અને મને વિડીયો બનાવવાની મજા આવે. હવે મિત્રો આ વિડીયોને અહીંયા વિરામ આપશું. હવે આગળથી આનાથી આગળનો પણ વિડીયો આવશે જ, તો આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.